તું મારો ફોન ઉપાડ, ખાલી એક ગણનો મારો ફોન ઉપાડ તું લે. ભિખારી, તારામાં પૈસા આલવાની તાકાત નથી તો હું કરવા મારા જોડેથી પૈસા લઈ ગયો તો? 5 વર્ષથી મને બકાવો છે, 5 વર્ષથી. એટલે કેની વાત કરો છો? પેલા બાસ્તુની. બાસ્કુ હજુ સુધી તમને પૈસા નહીં આલે એમ? નહીં ચાલ્યા કે? અલ્યા 2 લાખ રૂપિયા મફત નહીં આવતા હોય. તમે વ્યાજમાં નહીં આલ્યા ને ઉસી ના આલ્યા છે. પણ હું કરું, પાછા જ નહીં હાલતો, નહીં જવા બોલતો કે નહીં ફોન ઉપાડતો. એવું છે એમ ને? એટલે હવે તમે બાસ્કુ જોડેથી પૈસા નહીં લઈ શકો. પૈસા હું લેવો હવે. અલ્યા પણ જેવી રીતના પૈસા લેવાય ને તમે ખાલી હેડો મારા અંગાત. એ બાસ્કુનો સોયલો પૈસા આલ છે. તાત્કાલિક 2 લાખ રૂપિયા ઘટાવું હું. તમે ખાલી મારા અંગાત ગાડી કાઢો. હેડો જલ્દી. પૈસા હું ના આલો લે. પૈસા આપણા છે. હેડો. હરીજી, એ હરીજી, એ ભાઈ આવજો. તૈયાર શું પૈસા જો? તૈયાર થઈ ગયા? ઓય તો તમે પેલા તૈયાર કરીને રાખો, ટીકડા હું ગેસ ભરીને આવું. ઈ તૈયાર જ છે. એનો ફોન આવ્યો તો હાલ. પણ ગેસ ભરાવાનો છે. અલ્યા ભાઈ કાલના ભરી દેવાય તમારે. અરે પણ કાલ તો હું વર્ધીને ગયો તો અને મોડું થઈ ગયું તું. તે મોડા આઈને ભરાવતા આવતો. અલ્યા પંપે ગયો તો પણ લાઈન હતી વધારે. ફટાફટ આવજો ભાઈ. હેડજો તમે. અરે ની વાર થાય તરત આવું છું. હેડો જો હેડો. પેલા તૈયાર કરીને રાખજો. આમી વાઘુજી ઘેર બે આવશે ઈકણ આવો તમે ડાયરેક્ટ. એવું છે ને? ઓય સારું. હવે એટલું મગસિયાનામાં હોત ને તો લેબડા ઉપર સડો તે ના કે પડો તે ના. હેજી વેજી આપણે હેરાન થવાનું અત્યારે ચોમાહાનું. હવે તમને સાચી વાત કરું, હા એ મોંમાં પડ્યા છે ને ભાજ્યા છે ને તે હું કાલનો રાજી થયો છું. ઓય એટલે તમાર તો મગજ જ નહીં તાણી. હું તો મોંમાં પડ્યા અને રાજી થવાય. રાજી થવાય કૂતરા જેવો સ્વભાવ છે આનો. શું કરવાનું કહો હડો તાણી. આ તો આપણા બધા વચ્ચે ખાલી એક મોમો છે ને એટલે હાથો પડે છે આને. બાકી હું કેવું વિચાર્યું તું ખબર છે કે લેબડા ઉપર ચડ્યા પડ્યા એના પગ 2 ભાજ્યા ની એટલે 2 હાથે પૈક્યા હોત ને તો સારું હતું. એમ પડ્યો રોજ મોસા એના કરતે તો બાપડા હાવ મરી જાવ તો સારું હતું. દસી ના થોત ને આપણે લાડવા ખાવા થોત. 12મું તો કરાવત આપણે જોડે રહી. તમને કોઈ સમય યાદ આવે છે? હા આવે છે કોઈ સમય યાદ? જીઓ સમય આપણે એના ઘેર જાતા હા. રહેતા અને પછી હેડવાનો સમય થાય એટલે મોમો 5 વાગે છટકી જાતા કે ભણા ઊંઘજે હું આવું છું. પણ ફૂમતે બાપડા જોડે પૈસા ના હોતા અને આપણે મોમી થી પીવાઈને મરી જતા હોય. અલ્યા પૈસા તો ઘણા છે આના પાસે તમને પૈસા હોતા પણ મોમી હાલવા ના દેતા ડોળા કાઢતો. એટલે એવું નતું. આટલા બધા ભણિયા પાડીને અને અહીંયાથી જાતું એટલું તમને ખબર છે? હે? એટલે ભોણિયા આઈએ તઈ હમા ના રહેતા તાણી. હમા તો હોય કણે જો રહો છો તમે 2 જણા. આયા હોય. અલ્યા હું તો એમ જ કહું છું 100 પડ્યો ને 100 ભાજો નહીં જાવું તો આવું ના કહેવાય લ્યા. તાણી પછી તાણી પણ હોય ને તો બુદ્ધિ જ નહીં. હમુરદીએ એવું નહીં યાર. એ મોમામાં માણસાઈ નહીં. હા મને ખબર છે કે આપણા મોમમ ઠકાણા નહીં. પણ એવું ના કહેવાય તોય. એમ તો મારા હાથ ભાજો તો ની તો મોમો સમાચાર લેવા નહીં આયેલો. હવે મારે શા મુઠે જાવું સમાચાર લેવા? આ તો તમાર હંગાત આવું છું બાકી હું ના આવું. હોમી લાસારી ઈએ નાવશે. હોમી લાસારી ઈએ નાવશે. કોકી ચમ ઈએ કેવું લાગશે કે મારા ભણાનો હાથ ભાજ્યો તો હું સમાચાર લેવા નહીં ગયો. આજ હું મોડો થયો છું તો મારો ભણો દોડીને આવશે સમાચાર લેવા. એનો ભણો 50 કિલોમીટર છેટો રહેશે તો એના ખબર લેવા ના આયા. બરાબર? આ વાત તો આખી અલગ છે. અરે! એટલે ગામમાં કોક મોડું થયું હોય ને એને તો એ જાતો નહીં હીરો. એમ હું નહીં કહેતો. અમે ફોન કર્યો તો હું કીધું મોમા કે હા હું કીધું મોમા મારા હાથ ભાઈ ગયો છે તાણી આવો છો કે હાથ ભાઈ ગયો હોય તો પાટો બંધાવો અને શીરો બનાવીને ખો લ્યો પટી ગયું તાણી. સલાહલી મગજ તો એવું જૂતું નહીં. ઈ તો હવે જેવા મોમાં એવા ભણા. એવું નહીં. તમે દોઢેયું ઘરે છો કે એ મોમું નહીં હારું તમને કહું હું પાછું. સારું હવે એટલું બધું ના કહેવાય. અરે બંધો તમે તો નેના હતા ને તાણી મોમા જોડે માજીને પૈસા લેતા ને તોય મોમો ના હાલતા. અને મોમી તો ચૂંટલા ભરતા ને એ મને ખબર છે. હવે જો હું ઉવે ઉતા નતા તમે તો. વાઘાઈ હા. ચોખ્ખી વાત કરું છું કે હું રૂપિયો બોલમણું કરવા નહીં એ મોમાં. બોલામણું કરવું પડે. એટલે આપણે એકલા નહીં હોય. હોય ગામના નહીં હોય. પણ આપણા પૈસા ના ખપી યાર યાર. અને ફૂમતાઈ હવે યાદ આવ્યું શું? કાલ રાતે મોમાં તો ફોન આવ્યો હતો અને એને કીધું તું કે 4 ભણા થઈ 1 કિલો જી લેતા આવજો. ખા તને જી ખવડાવું ખા. તારી જી ખાવું છે અને તો કા વાકણ માર બેટું હારું તેલ લાઈન ખાતા નહીં અને હું એને જી ખાવું છે કે બેઠા બેઠા તો કા. હવે ઈ તો આગળથી લેવું પડશે. ખરાબ લાગે હા. લઈ જાવું પડે તાણી. અને મારી વાત સાંભળો. પેલા એમ ગામના આગેવાન નહીં અબડાઈ હોય ને તો આપણે એક આઈડિયા કરવાની. શું? આપણે 100 રૂપિયા ઉઘરાઈ અને 300 રૂપિયા આલવાના. હા. બરોબર? અબડાઈના હાથમાં હા મોમાના હાથમાં નહીં આલવાના. ઓહ. અબડાઈના હાથમાં આલવાના. એટલે અબડાઈ હું કહે હા. કે તાણી વાપર્યું હા
આ તમારા પોણાને બોલવાનું કર્યું છે એટલે હું આમાં હો આમ બોલી અને એમ પાછા આલો તમને કહું ભણાના પૈસા ના આપો હોય હા ઈરે કે હી નકર મોમો તો ખીચામ ઘાલ દે ખબર ય નહીં પડે આપણે અને મોમો બે જણા ભાગ પાડી લે એવા સી તમને ખબર ના, ના, એવો મોણસ તાણી એવો હે? નહીં. આપણો હારો નહીં આપણો હારો નહીં વાપડ્યું? 250 ગ્રામ લઈ જા ઠેલી કિલો કીધું છે હા કિલો એનો બહાર ના લઈ જા તાણી કિલો. પછી ટકા. તાણી. ટકા. કોઈ ઘરમાં તેલ ના, ખાવાના ના. પૈસા નહીં ને એના કિલો જી ખબરવાનું મોમો ચાટી ટકા શોભા બેસતી નહીં અરે ભાઈ ઈ પ્રમાણે મોમો જોવી અલ્યા પણ એને કીધું છે યાર આ તો પેલા મહાભારતમાં કે ચોક નહીં મોમો કંસ કંસ હોય એવા સી કંસી અને જો આપણે જાણી ગયા છે ને એના ઘરમાં મોસાય નહીં ખબર છે તમને ત્રણ જણા આપણે ભેળા હોઈ રહેતા હવે જાવું છે કે નહીં જાવું ક્યાં જો મન આપણે તો ઈચ્છા ઓછી છે પણ એ તોય વળી તમે કહેતા હોય વધારે તો વળી આવે એમ હેડ જો આવવું પડે હેડો હે? એટલે પેલા બાસ્કેટ ગેસ ના ખાવા જશે ગાડીમાં ઓય તે હેડો કે એમ ઘેર બેહો અલ્યા અહીંયા ઘેર નહીં તાણી ઓય જ્યાંથી પંપે એવું છે એમ. ઓય ડાયરેક્ટ ઓય કાન આવશે બેહો તમે કંટાળ્યા બેઠે બેઠે કંટાળ્યા ગમે એ બહાર જવાનું હોય ને તો આ બાસ્કુનું નાટક મટતા નહીં ઓને એક દાડો ગેસ ના હોય એક દાડો પંચર પડી હોય એક દાડો ગાડી બગડી હોય ગમે તે મોહલ કરી અને બજાર જતું રહેવાનું કલાક 2 કલાક આપવાનું અને ઈકણ જા ની ત્યાં મોમો ટાઢું ખવડાવશે આપણે તમને કહું ભાઈ શું એને તો ખાવાની જ પડી છે ખાવા જોઈએ છે શિખર બોલાવા જોઈએ છે તમે શાંતિ રાખજો બે જણા શું હું કરવાનું કરું ફોન ફોન કરો કે હેડ કે ભાઈ હેડ લાગ કરી આલજો તમે ફોન લાગ તમાર કોઈ નહીં કે હું કહું છું અરેજી હેલો એટલે બાસ્કેટ કેટલા રહ્યા લ્યા એટલે ઠેઠ આપવા જો છું એટલે ઠેઠ જોગમાયા પાર્લર આપવા જો છું જોગ માયા પાર્લર આ એમ એટલે એ શીખે ચિયો છે હેલો આખતે આવડે છે કે નહીં શીખે હેલો ઉતર ભાવતર તું હેલો બાસ્કુજી મારા ભાઈના પૈસા નહીં હાલે એમ ભાવતર અરે પણ મેં તો ના પાડી છે હેલો ભાવ ઉતર પેલા પાંચ વર્ષથી તું મને બકાવી સિલા કેટલા ફોન કરે મેં હેલો. તને? એકે ફોન મારો ઉપાડ્યો છે બધા ફોન કાપી નાખ્યા તે અરે હું ગાડી ચલાવતો જ ખ્યાગારજી એટલે આ પૈસા મફત આવી છે મફત આવી છે હા? મફત આવી છે ઉપરથી ફોન કરો એટલે ફોન કાપી નાખવાનો હો. પૈસા મફતમાં આવે છે ખ્યાગારજી હાથ ઉપાડો બેસ, ગાડી બેસ. આજ હાથ નહીં તું જો આજ ખ્યાગારજી ગાડી બેસ. અહીં જા બેસ. જા દો ગાડી તો કણ સી રહ્યા આ જોગ માયા પાર્લર હેડજો ફટાફટ એ હેડો હું સમજી છી હો? ફોન કાપી નાખી એટલે તું હું સમજી છી હા મારી વાત સાંભળ તારા ખેગારનો પરિચય છે મારો પરિચય નહીં ભૂક્કા કાઢી નાખ્યો હોય આજ છે ને પૈસા તો તારો સહેલો આવી છે હા હું સમજે છે તું એમ નહીં. પાંચ વર્ષથી મને બકાવે છે પાંચ વર્ષથી મને બકાવે છે પાંચ વર્ષથી મને કોઈ જવાબ આલતો નહીં તું લ્યા મારો ફોન ઉપાડતો નહીં તું મારી નજર સામે આવતો નહીં અને ભૂપતજી પૈસા માંગવા આવ્યો ને તારે મને કહેતો હતો કે ખેગરજી મારી ગાડી લાવી છે મારા ભાઈઓ મને ટેકો નહીં કરતા તમે મને ટેકો કરો મારો ધંધો કરવો છે હું પૈસા કમાઉં એટલે ભિખારી તારામાં પૈસા આલવાની તાકાત નહીં તો હું કરવા પૈસા લઈ ગયો તો મારા જોડેથી એ ખ્યાગારજી મને મહિનાનો ટાઈમ આલો ખાલી મહિનો એમ ને મહિનો નહીં તારા માટે 2 કલાક જ છે હવે હા 2 કલાકની અંદર 2 લાખ રૂપિયા લેવાના છે તારા ભાઈને તારે કેવું હોય ને તો કહી દેજે પણ એવું હોય ને તો તમારી ગાડી માર ઘેર જવા ના તું પેલા પૈસા મંગાય બસ કઈ પૈસા વગર તમે નહીં છૂટો આજ અરે પણ ત્યાંથી મગાવું ક્યાં કાયદેસર પેલા પૈસા મંગાય પછી તને તારા ઘેર જવા મળશે મફત આવી છે લે? મફત આવી છે હા હા 10-20 એમ નહીં 10-20 રૂપિયા છે 2 લાખ રૂપિયા છે લે ભિખારી તાર તો વિચારું તું કે 2 લાખ રૂપિયા મેં તો શીરત ના આલ્યા છે હું ચોથી પૈસા લાયો છું લે પણ આટલા બધા પૈસા હું હાલ ચોથી લઈને આલું તો હું કરવા લેવા આવ્યો તો તું ગમે તે કર તારી ગાડી વેચી મારજે પણ તાત્કાલિક પૈસા લે હા હા અમારા પૈસા જોવી એમને ગાડી માર ઘેર જવા દો અમુક કોક કરીને પૈસા આપો. ના નહીં જાય ગાડી હવે અમારી જગ્યાએ જ જાહે જવા દો ખેગારજી ફોન નહીં ઉપાડતા આવ્યા કોણ તાય
મફુજી હાલ અમે ઉતાવળમાં છો પછી ભેગા થો અરે વાત કહું ચમ અમે નજરમ નહીં આવતા તમને અરે મફુજી પેલા બાસ્કેટ ને થોડી માથાકૂટ થઈ છે ચોકણ થઈ આ જોગમાં પાર્લર આગળ જોગ માયા પાર્લર આગી ઓવે પણ બાસ્કઈ ને માથાકૂટ ના થાય કોઈ દાડો અરે પૈસાની કોક લેવડ દેવડમાં માથાકૂટ થઈ છે થોડા પૈસા પેલા ભૂપતજી એના બાકી હતા અરે હાલતા નતા એવું છે ઓવે એટલે કશો વાંધો નહીં તમે અહીંયા જો છો ઓવે. માથાકૂટ કરવા જો છો માથાકૂટ કરવાની છે એટલે એ બે ભયન હાથા રાખવાના નહીં હો વાતની એક વાર અરે એવું ના કરાય ભલા આદમી પણ મફુજી આવું તો ના કરાય તાણી હવે મફુજી ઈ તો એકણ થઈને જોવો જો બાસ્કુ નાગા પાછું થયું હશે ને તો ઈરે હાથા નહીં રહે. હા શું કરવા જેલના હરૈયા ગણવા છે તમારે હે ઈ તો પછી જેલે ભોગવવી પડે એમ કોઈ નવીની વાત નહીં લો હેડો હું આવું તમને હું ના નહીં મેલવા હેડો તમારે નહીં આબુ તમે ઘેર રહો ના મારે મફુજી, એ મજા નહીં આવે માથાકૂટ કરવામાં તમને કહું હું ફોન આવતી મને વિશ્વાસ નહીં આવતો તમારો તમે હેડી યાર તમે હેડો મારે એવું લાગે નહીં મફુજી હંગાત વાર્યા એવું લાગે ને તો બે હાલ દેવાની ખેંચીને ખાલી નહીં તમે ખાલી જુઓ એ કન્ટેન હા ચાવી અરે ભાઈ હા પબ્લિક ભેગી થઈ છે એટલે માથાકૂટ તો બરોબર ની થઈ છે એટલે વાયને બાથરૂમ માર્યો થશે તમને કહું હવે વાયન મેલવા નહીં ખોટી જગ્યાએ નાશો છો હોય એની કેવા છે કેવા છે હે કેવા છે? નહીં ગાડી વાયકણ ઉભી છે ચાવી મોય છે જુઓ તાણી લઈ જાસી બાસ્કે નાર્યા હા એ ભાઈ વાય આપું છે પૂછો આ હોય કોઈ માથાકૂટ થઈ હતી ગાડી જોડે શું થયું તું બે જણા આવ્યા હતા ગાડી લઈને અને ભાઈને લઈને જતા રહ્યા એટલે કેમણે ગયા હમણાં જ એન જોડે એવું હતું ગાડી હતી એમને જોડે. ગાડીમાં લઈને જતા રે એમ ગાડીમાં લઈને જતા રહ્યા હાથ ઉપાડ્યો તો માર્યો તો ભાઈ બેસો ગાડી બેહો ગાડી બેહો લ્યા મફુજી હવે તમે ના બોલતા એમ ઓવે હવે આડા ના પડતા તમે હું એનો પાવર તો જો ઉપાડીને લઈ જાય એટલે અરે હમતી શું પાવર એટલે હવે બતાવો છે આપણો પાવર બાસ્કુજી ઓ બાસ્કુજી ખેગાર એ ખેગાર બહાર ના કર્યા સર ભાઈ કોઈ નહીં માય કાંગલી વેડા કર્યા છે હોય ને માય કાંગલી વેડા કર્યા છે બાસ્કુલ ઉઠાઈને ચોઈ જાય લે ચોઈ જા હવે નેકડો હડો તમારા જ હથિયારથી તમને પાડવા છે હડો હવે તમને શીખવાડવું છે કે ઉઘરાણી ચી રીતના થાય ઉએ આ મારા ભાઈને ઉઠાયો છે એટલે લે બહાર નીકળો અરે ભાઈ હા આ બેટા મારાને ખબર છે કે અરે કોઈ બાકી નહીં રાખી એટલે ઘેર નહીં ઉભા રહેલા ફોન કરો બાસ કઈ ફોન કરજો હોય આવ વેકનથી જાવું જ નહીં ખાવું જ નહીં પાડવાથી આવશે લે હોય ના હોય હે અરે વેકન તો આવશે કે તાણી મેલ્યો પાવડો હા મેલ્યો અરે પાવડો બાપુજી. મેલ્યો મમ્મીજી બધું બરોબર છે સોજો પાવડો સોજો હા કોનો ફોન છે અરેજી હલો હલો માઇક્રો કાર હલો હલો અલે બાસ્કુજી જોકણ છો તમે બાસ્કુજી નહીં બોલતા ખેગારજી બોલું છું તારા ઘેર જ મરો છું તું આઈ જા એટલો બધો પાવર હતો તો ઘેર ચમ નહીં ઉભો રહ્યો તું તમારા ભાઈને મેં ઉપાડી લીધો છે ભિખારીને ઉપાડી લીધો છે લે એ ભિખારી તું અને પેલો ભૂબો બે તમે ભિખારી એટલે હું તારા ઘેર પૈસા લેવા નહીં આવ્યો તું મારા ઘેર અને તારો ભાઈ મારા ઘેર પૈસા લેવા માટે આવ્યો છે હા, એટલે ઉઘરાણી પૈસાની ચીરી- જરૂર હતી ઓ પણ મારી વાત હે? જાણે એના પૈસાની જરૂર હતી લ્યા. જાણે તમે તમારા ઘરમાંથી પૈસા નતા કાઢ્યા આ ખેગારે એના ઘરમાંથી પૈસા કાઢી 2 લાખ રૂપિયા લેતા ભિખારીઓ કોઈ દાડો 2 લાખ રૂપિયા એરી બધી વાત જવા દે ઉઘરાણી ચી રીતના થાય ને એરી તને હવે બતાવવું છે તું આઈ જા તારા જ ઘેર ઉભો છું તારા જ ઘેર અલ્યા પણ તારામાં એટલો બધો પાવર હતો તો ઘેર ચમ નહીં ઉભો રહ્યો તું કે ઘેર હવે એ ભિખારીઓ તમારા જોડે લે તારો બાપ ભિખારી તારો ઓવે આ વખત ભિખારી કેટલે છે ઓભાઈ મારી વાત તું સી ચોકન ખાલી એટલું કહી દે મારી વાત સાંભળ એ બોલીને ના બધા તારા ભાઈના એ હરી હા તારા ભાઈને બતાવો હોય ને હા. તો 2 લાખ રૂપિયા લઈ અને મોમાના મંદિરે આવી જા અરે પૈસાની વાત તું સાઈડમાં મેલ તું મમન મંદિર હશે જ
હું આવું છું હેડ. પૈસા તને આલવાસી મોટા માથાડા પૈસા તને આલવાસી રે તું ઈ રે બંધ થઈ જા બંધ થઈ જા ઓય લાવજો, ઓય લાવજો, હું સમજાવું, ઓય લાવજો. નહીં, નહીં, કોઈ સમજાવો હવે. એ હવે અમે અમારી ભાષામાં સમજાવશે હવે. ઓય જગા ત્યારે ખબર કે મોણસ ચીવડી ખાવાય હવે જો ખાલી